મારું નામ પટેલ હેનિલ છે. શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 6th સેમ ડિપ્લોમા. આજે આપણે EICMનો પ્રેક્ટિકલ નંબર 12 વિશે અભ્યાસ કરીશું, જેનો એમ છે ટ્રબલ શૂટ ઓફ વેક્યુમ સર્કિટ બ્રેકર ઇન 11 kV બસ બાર સિસ્ટમ. એટલે કે આપણે વેક્યુમ સર્કિટ બ્રેકરની 11 kVની બસ બાર સિસ્ટમ વિશે ચર્ચા કરીશું, જેનો ઓબ્જેક્ટ છે The signification of the practical is to make student study familiar with the approach by which troubleshoot of circuit breaker can be smoothly performed. This is can attempt the instill the signification approach of connecting experiment of eagles identify and solve the problem in circuit breaker and circuit breaker underested interest. એટલે કે પ્રેક્ટિકલનું મહત્ત્વ વિદ્યાર્થીઓને અભિગમથી પરિચિત કરવાનું છે, જે સર્કિટ બ્રેકરનું ટ્રબલ શૂટિંગ સરળતાથી કરી શકાય છે. આ એક છે સરળતાથી ઓળખવા માટે પ્રયોગ હાથ ધરવા માટે વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો પ્રયાસ કરો અને સર્કિટ બ્રેકરમાં સમસ્યા હલ કરો અને અનિચ્છિત વિષ ટીપાઓ. એટલે કે આમાં આપણને 11 kV બસ બાર સિસ્ટમ 11 kVના વેક્યુમ સર્કિટ બ્રેકર વિશે અભ્યાસ કરવાનો છે અને તેના વિશે વધુ માહિતી મેળવવાની છે. હવે આપણે એક્સપેક્ટેડ પ્રોગ્રામ આઉટકમ વિશે ચર્ચા કરીશું. તો જેમાં પહેલો પોઈન્ટ છે મૂળભૂત અને સ્થિરતાનું વિશ્લેષણ જ્ઞાન. આ પ્રોગ્રામ મુજબ બનાવવાનો ઈરાદો ધરાવે છે. વેક્યુમ સર્કિટ બ્રેકરના મુશ્કેલી નિવારણ માટેની કુર્તાના સંબંધિત મૂળભૂત જ્ઞાન. તેમાં બીજો પોઈન્ટ છે સમસ્યાઓનું પુસ્તકરણ. આ પ્રયોગ તેના માટે વિશ્લેષિત કૌશલ્ય કેળવવાનો ઈરાદો ધરાવે છે. શહીદ હદ. ત્રીજો પોઈન્ટ છે સોલ્યુશનને ડિઝાઇનિંગ વિકાસ. આ પ્રયોગનો હેતુ આપેલ સમસ્યાઓના ઉકેલને તેની સંબંધિત હદ સુધી ડિઝાઇન અને વિકાસ કરવાનો છે. ચોથો પોઈન્ટ છે એન્જિનિયરિંગ સાધનો, પ્રયોગો અને પરીક્ષણ. આ પ્રયોગ ઈચ્છે છે સાધનોનો ઉપયોગ કરવાની કુશળતા વિકાસવો અને પરીક્ષિત અને પ્રયોગ કૌશલ્ય હાથ ધરો. એટલે કે સાધનોને કેવી રીતે યોગ્ય રીતે ઉપયોગ કરવો અને પરીક્ષિત કરવાનો ઈરાદો ધરાવે છે. ચોથો પોઈન્ટ છે સમાજ ટકાઉપણું અને પર્યાવરણ માટે એન્જિનિયરિંગ પ્રક્રિયા. આ પ્રયોગને તેની સંબંધિત હદ સુધી એન્જિનિયરિંગ પ્રોજેક્ટને સલામતી કરાવવાનો ઈરાદો ધરાવે છે. છઠ્ઠો પોઈન્ટ છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ. આ પ્રયોગ વ્યવસાયિક કુશળતા વિકાસવાનો ઈરાદો ધરાવે છે. સાધનોની યોગ્ય પસંદગી દ્વારા ધોરણને અનુસરીને એન્જિનિયરિંગ પ્રોજેક્ટ પ્રક્રિયાઓ પરિસરોનું અવલોકન અને ભૂલોને સુધારવાની. એટલે કે તે પ્રોજેક્ટનું આપણે અવલોકન કરીને તેમાં જે ભૂલો હોય છે તે સુધારવાની. અને છેલ્લો ટોપિક છે જીવનભરનું શિક્ષણ. તો આ પ્રયોગનો ઉપયોગ કરવાની કાર્યક્ષમતા કેળવવાનો હેતુ છે જીવનભર કુશળતા વિકસાવવી. હવે આપણો આગળનો ટોપિક છે આ પ્રેક્ટિકલ ઉદ્યોગ દ્વારા ઓળખાયેલી યોગ્ય વેક્યુમ સર્કિટ બ્રેકરમાં ખામીઓને દૂર કરવા માટે નીચેની કુશળતાઓ વિકસાવવાની અપેક્ષા રાખો. એટલે કે
એટલે કે વેક્યુમ સર્કિટ બ્રેકરની ખામીઓને દૂર કરવા માટેની યોગ્ય વ્યવસાયિક અપેક્ષાઓ. તો જેમાં પહેલું છે ખામીઓ ઓળખો, એટલે કે તેમાં શું શું ખામી છે, કયો ફોલ્ટ છે તેને ઓળખવાનો, એટલે કે કોઈ વધારે ખામીને ઓળખવા માટેનો છે. બીજો પોઈન્ટ છે ખામીઓના ઉકેલ માટે યોગ્ય ઉપાય લાગુ કરો, એટલે કે કઈ ખામી છે તેનો યોગ્ય ઉપાય કઈ રીતે કરો અને તેનો યોગ્ય ઉપાય અને તેનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો તેના વિશે ચર્ચા કરી. ત્રીજો પોઈન્ટ છે મશીનને સેવાઓમાં રાખવા પહેલાં તમારી શરૂ પરીક્ષાઓ કરો, એટલે કે મશીનોને સેવાઓમાં એટલે મશીનોનો ઉપયોગ કરવો તે પહેલાં તમારું શરૂઆતી પરીક્ષણ એટલે કે આપણું પરીક્ષણ કરવું કે આપણને મશીનો વિશે કેટલું જ્ઞાન છે તેના વિશે અભ્યાસ કરવો. હવે આપણે આગળ જોઈશું પ્રેક્ટિકલ આઉટકમ્સ, તો જેમાં પ્રયોગની ક્ષમતાને અંતે વિદ્યાર્થીઓએ સમર્પિત થવાથી અપેક્ષિત રાખવામાં આવે છે. તો જેમાં પહેલો પોઈન્ટ છે પ્રયોગશાળામાં ઉપલબ્ધ યોગ્ય રેટિંગ અને શ્રેણીના સાધનો સેટ કરો. વેક્યુમ સર્કિટ બ્રેકરનું મુશ્કેલી નિવારણ કરો, એટલે કે યોગ્ય સાધનોનો ઉપયોગ કરીને વેક્યુમ સર્કિટ બ્રેકરમાં જે મુશ્કેલી હોય છે તેને નિવારવા માટેનું યોગ્ય આઉટકમ તૈયાર કરો. ત્રીજો પોઈન્ટ છે મૂળભૂત બાબતોના આધારે મશીનમાં ખામીઓ શોધો, એટલે કે મશીનમાં શું ખામી છે તે શોધવામાં આવે છે. મૂળભૂત બાબતોને ધ્યાનમાં રાખીને ખામીઓને વ્યવસ્થિત રીતે શોધવામાં આવે છે. સમસ્યાઓના ઉકેલ માટે યોગ્ય ઉપાય લાગુ કરો, એટલે આપણને પહેલાં ખામીઓને શોધવામાં આવે છે અને કઈ ખામી છે તેનું તે સમસ્યાઓનો ઉકેલ માટે યોગ્ય ઉપાયો લાગુ કરો, એટલે કે કઈ ખામી છે તેનો યોગ્ય ઉપાય આપણને શોધવામાં આવે છે. તો હવે આપણે આગળ વાત કરીશું એક્સપેક્ટેડ એફેક્ટિવ ડેમેજ આઉટકમ્સ. તો જેમાં પહેલો પોઈન્ટ છે ખામીઓ શોધો, એટલે કે ખામીઓને શોધવામાં આવે છે. અને બીજો પોઈન્ટ છે યોગ્ય ઉપાયો લાગુ કરો, એટલે કે તેમાં કયા ઉપાયો યોગ્ય છે તે લાગુ કરવામાં આવે છે. યોગ્ય ખામીઓ અને યોગ્ય ઉપાયો શોધીને તેમાં જે ઉપાયો આપણને મળે છે તો તે આપણને યોગ્ય રીતે લાગુ કરવામાં આવે છે. તો હવે આપણે આગળ વાત કરીશું વેક્યુમ સર્કિટ બ્રેકર વિશે થોડી વધારે માહિતી મેળવીશું કે વેક્યુમ સર્કિટ બ્રેકર શું છે, કઈ રીતે કામ કરે છે તેના વિશે વધારે ચર્ચા કરીશું. તો વેક્યુમ સર્કિટ બ્રેકર એ એક પ્રકારનું સર્કિટ બ્રેકર છે જે વિદ્યુત ચાપને ઓલવવા માટે વેક્યુમનો ઉપયોગ કરે છે, જે જ્યારે સ્પાર્કોને અલગ કરવામાં આવે છે ત્યારે બંનેને શૂન્ય અવકાશમાં વાતાવરણ ઉચ્ચ ડાઇલેક્ટ્રિક શક્તિ પેદા કરે છે, જે અસરકારક રીતે વીજળીના પ્રવાહને અટકાવે છે, એટલે કે વીજળીના પ્રવાહને અટકાવવાનું કામ કરે છે, જેથી કરીને લાઇનને ઓપન સર્કિટને ઓપન કરવામાં આવે છે. અહીં વધુ વિગતવાર મુજબ સમજીએ તો પહેલું છે સ્પાર્ક સમન. તો જ્યારે સર્કિટ બ્રેકરને ખુલે છે ત્યારે અલગ થતા સ્પાર્કો વચ્ચે એક ચાપ રચાય છે. VCBમાં આ ચાપ બ્રેકરના વેક્યુમ ઇન્સ્ટરની અંદરના ઊંચા વેક્યુમ દ્વારા ઓલવાઈ જાય છે. હવે આગળનો પોઈન્ટ છે વેક્યુમ ઇન્ટરપ્રનર. તો વેક્યુમ ઇન્ટરપ્રનર એ સીલબદ્ધ ચેમ્બર છે જ્યાં સ્પાર્કો ખસે છે અને ચાપ ઊંચાઈ જાય છે. તે સામાન્ય રીતે સિરામિક અથવા કાચની બનેલી હોય છે. આગળનો પોઈન્ટ છે ડાઇલેક્ટ્રિક શક્તિ. શૂન્ય અવકાશમાં ખૂબ જ ઊંચી ડાઇલેક્ટ્રિક શક્તિ હોય છે, એટલે કે તે થોડા વિના મોટા વોલ્ટેજનો સામનો કરે છે.
આ ઉચ્ચ ડાઇલેક્ટ્રિક તાકાત ચેમ્બરને ઝડપથી ઓલવવામાં અને વર્તમાન પ્રવાહીને અવરોધમાં મદદ કરે છે. એટલે કે વેક્યુમ સર્કિટ બ્રેકરનો મુખ્યત્વે ઉપયોગ સર્કિટને ઓપન કરવામાં આવે છે તે જ્યારે ચેમ્બરમાં શૂન્ય અવકાશ ઉત્પન્ન કરવામાં આવે છે અને તેના આધારે સર્કિટને ઓપન કરવામાં આવે છે, જેના કારણે ઇલેક્ટ્રિસિટીને ઓપન કરીને સર્કિટને ઓપન કરવામાં આવે છે. હવે આપણે આગળ થિયરી પોર્શન એટલે કે થિયરી વિશે વાત કરીશું. તો જેમાં મુશ્કેલી નિવારણ એક સમસ્યાઓનો નિવારણ માટેનો એક વ્યક્તિશીલ અભિગમ છે, જેનો ઉપયોગ ઘણીવાર શોધવા માટે થાય છે અને જટિલ મશીનો સાથેની સમસ્યાઓને ઠીક કરો. એટલે કે સમસ્યાઓને ઠીક કરવામાં આવે છે અને મુશ્કેલીઓને નિવારવા માટેનો એક ઉપયોગ છે. સર્કિટ બ્રેકર સાથે રક્ષણ માટે ટ્રિપિંગ, ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટ સૌથી નોંધપાત્ર છે. એટલે કે આમાં સર્કિટ બ્રેકર સાથે રક્ષણ આપવા માટે ટ્રિપિંગ, ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટ એ સૌથી નોંધપાત્ર છે. પરંતુ વીજળીમાં આ વિક્ષેપિત પુરવઠો સુવિધાજનક કોઈ શક્ય છે. તેથી શક્ય બ્રેક શા માટે છે તે જાણવું ઉપયોગી છે. ટ્રિપિંગ કરવામાં આવ્યું છે જેથી શક્ય તેટલી વહેલી તકે સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય. આ વ્યવહારુ વિકસિત છે. સમસ્યાઓ જે કે સર્કિટ બ્રેકર ટ્રિપિંગ તરફ દોરી જાય છે, આ માટે અને સંવિક્ત ઉકેલો. તો હવે આપણે આગળ 11 kV વેક્યુમ સર્કિટ બ્રેકરની રેટિંગ એટલે કે રેટિંગ વિશે વાત કરીશું. તેમાં કયા રીડિંગો આવે છે, તેની નેમ પ્લેટ એટલે કે તેમાં કયા ઇક્વિપમેન્ટ આવે છે, ઇક્વિપમેન્ટ કેટલા વોટના હોય છે, મલ્ટીમીટર કેટલો પાવર આપે છે, મહત્તમ કેટલો આઉટપુટ આપે છે, તે બધા વિશે આપણે ચર્ચા કરીશું. તો જેમાં પહેલું છે સંદર્ભ ધોરણ એટલે કે તેની મોડ્યુલ નંબર. તો મોડ્યુલ નંબર આપણને IE 62271 100/IEC 62271 આપણને આઈડી આપેલી છે. હવે આપણે તેમાં હવે જોઈશું નંબર ઓફ ફેઝ એન્ડ પોલ્સ એટલે કે કેટલા ફેઝ અને કેટલા પોલ છે. તો 3 ફેઝ અને 3 પોલ છે. હવે આગળ છે વિક્ષેપિત માધ્યમ એટલે કે તેનો ટાઈપ્સ એટલે કે વેક્યુમ્સ. તેનો કયો ટાઈપ્સ છે? તો વેક્યુમ સર્કિટ બ્રેકર છે એટલે કે આવશે વેક્યુમ. હવે આગળ છે એફિશિયન્સી એટલે કે કેટલી એફિશિયન્સી હોય છે. તો 50 હર્ટ્ઝથી લઈને 60 હર્ટ્ઝ ±3% સુધીની એફિશિયન્સી હોય છે. આ એફિશિયન્સીનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે 50 હર્ટ્ઝથી લઈને 60 હર્ટ્ઝ સુધીની એફિશિયન્સી હોય છે. તો હવે આગળ પાંચમો પોઈન્ટ છે VCB મોડ્યુલ નંબર 40 kVA એટલે કે 40 kVનો VCB મોડ્યુલ નંબર. તો જેમાં રેટિંગની વાત કરીએ તો તેમાં રેટિંગ છે 25/26.3 kVA. પછી બીજું છે 31.5/40 kVA અને ત્રીજું છે 50 kVA. આ 3 પ્રકારના આપણને રેટિંગ આપેલા છે.
હવે આ ત્રણ પ્રકારના રેટિંગમાં અલગ અલગ પ્રકારના એમ્પિયર એટલે કે પાવર અને વીસીબીનો ઉપયોગ કરવામાં આવે છે. હાઈ ફ્રિકવન્સી હોય છે તેના માટે વધારે કાર્યક્ષમ માટેની વીસીબીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં પહેલી છે 800 એમ્પિયર વીસીબી. તો જેમાં 800 એમ્પિયર વીસીબી 25/26.3 કેવીએની વાત કરીએ તો VK10L 25H છે. અને 31.5/40 કેવીએની વાત કરીએ તો VK10L 40H સુધીની છે. અને 50 કેવીએની વાત કરીએ તો VK10L 50H સુધીની છે. તે જ રીતે આપણને 1250 એમ્પિયર વીસીબી, 2000 એમ્પિયર વીસીબી અને 3150 એમ્પિયર વીસીબી, આમ અલગ ચાર પ્રકારની ચાર અલગ એમ્પિયરની વીસીબી આપેલી છે, જેના રેટેડ મેગ્નેટિક તમે જોઈ શકો છો. આગળ છે વોલ્ટેજ ક્લાસ એટલે કે વોલ્ટેજ વર્ગ. તો જેમાં પહેલું છે નોર્મલી સિસ્ટમ વોલ્ટેજ એટલે કે સિસ્ટમને નોર્મલી કેટલો વોલ્ટેજ જોઈએ છે. તો જેમાં અપ ટુ 11 કેવી એટલે કે 11 કેવી સુધીનો મેક્સિમમ નોર્મલી સિસ્ટમ વોલ્ટેજની જરૂર પડે છે. પછી છે રેટેડ વોલ્ટેજ એટલે કે રેટેડ વોલ્ટેજ કેટલા છે. તો રેટેડ વોલ્ટેજની વાત કરીએ તો 12 કેવીએ એટલે કે 12 કેવીએ સુધી તો રેટેડ વોલ્ટેજની જરૂર પડે છે. પછી છે રેટ કરેલા 1 મિનિટ પાવર વોલ્ટેજ આવૃત્ત ટકી રહેવું એટલે કે રેટેડ 1 મિનિટ પાવર ફ્રીક્વન્સી વોલ્ટેજ એટલે કે 1 મિનિટ સુધીમાં ટકી રહેતું પાવર વોલ્ટેજ કેટલા છે. તો 28 કેવીએ બાય 38 કેવીએ સુધીનો છે. એટલે કે 28 કેવીએ બાયથી 38 કેવી સુધી ટકી રહે છે. પછી છે રેટ કરેલ 1.2/50 માઇક્રો સેકન્ડ ઇમ્પિડન્સ વિસ્ફોટક વોલ્ટેજ કેટલા છે. તો તે વોલ્ટેજની વાત કરીએ તો 75 કેવીપી બાય 95 કેવીપી એટલે કે 75 કેવી બાય ટુ 95 કેવીપી સુધીનો માઇક્રો સેકન્ડ ઇમ્પિડન્સ વોલ્ટેજ હોય છે. હવે આગળ આપણે વર્તમાન એટલે કે કરંટની વાત કરીએ. કરંટ તો 40 ડિગ્રી સેલ્સિયસ એમ્પિયર સતત વર્તમાન રેટ કયું છે. તો તેની વાત કરીએ તો તેમાં ચાર પ્રકારનો સમાવેશ થાય છે, જેમાં 800, 1250, 2000 અને 3150 સુધી એમ્પિયર સુધીનો હોય છે. થ્રી સેકન્ડ માટે ટૂંકા સમયનું વર્તમાન રેટેડ કયું છે. કેવીએએમએસમાં છે. તો જેમાં પહેલું છે, જેમાં 3 આપેલા છે. તો જેમાં પહેલું છે 26.3, 40 અને 50. આ ત્રણ પ્રકારના 3 સેકન્ડ માટે ટૂંકા સમયનું વર્તમાન રેટ કર્યું છે. તો તેમાં આ 3 પ્રકારના સેટનો સમાવેશ કરવામાં આવે છે. તો હવે છે રેટેડ પીક કેટલા છે. તો રેટેડ પીકની વાત કરીએ તો આમાં પણ 3 પ્રકારના છે. 65.75, 10 અને 125. પછી આગળ વાત કરીએ તો વર્તમાન કેવીપીનો સામનો કરો એટલે કે કરંટની કેવીપી કેટલા છે. તો તેની વાત કરીએ તો 65.75, 100 અને 125.
રેટેડ મેક્સિમમ કરંટ કેએપી. તો મેક્સિમમ કેએપી કે તેમાં પણ કેટલા છે, તો તેની વાત કરીએ તો 26.3 40 અને 50 આ 3 પ્રકારના રેટિંગ સેટ છે. તો હવે આપણે આગળ વાત કરીએ 8મા નંબરનો ટૉપિક છે, જેમાં છે ફરજ ચક્ર એટલે કે ઓટોમેટિક લોજિક. તો જે 0થી લઈને 0.3 સેકન્ડ CO3 લઈને 3 મિનિટ CO સુધી હોય છે. મિનિમમ ટાઈમ, તો તેમાં મિનિમમ ટાઈમ કેટલો હોય છે, તો મિનિમમ ટાઈમ 300 મિનિટ્સ હોય છે. હવે છે મહત્તમ બનવાનો સમય, મેક્સિમમ મેક ટાઈમ એટલે કે મહત્તમ બનવાનો સમય કેટલો હોય છે, તો તે આપણે જોઈએ તો 50 ms કરતાં ઓછો એટલે કે 50 ms કરતાં ઓછા સમયમાં તે મેક્સિમમ ટાઈમ્સ આપે છે. હવે 10મા નંબરનો પોઈન્ટ છે મહત્તમ સ્વિચિંગ ઓવર વોલ્ટેજ જનરેટ થાય છે, તો ક્યારે થાય છે, તો 2.5 p.u થી અંદર એટલે કે 2.5 pu ની અંદર આવે છે, ત્યારે મેક્સિમમ પાવર જનરેટ થાય છે. પરિબળ 11મા નંબરનો પોઈન્ટ છે ફર્સ્ટ પોલ ઓફ ટુ ક્લિયર ફોરક્સ એટલે કે પરિબળ સાફ કરવા માટે પ્રથમ ધ્રુવ. તો 1.5 બિન અસરકારક સિસ્ટમ માટે એટલે કે 1.5 બિન અસરકારક આર્થિકવાળી સિસ્ટમ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. હવે છે ઓપરેટિંગ મિકેનિઝમમાં 3 પ્રકારના ટાઇપ્સ આપેલા છે, જેમાં છે ફિલ્ટર ટ્રીપ, તો જે ટ્રીપ ફ્રી છે. ફિલ્ટર ટ્રીપ છે તે ટ્રીપ ફ્રી છે. પછી છે હેન્ડીપિંગ ડિવાઇસ એટલે કે મિકેનિઝમ સાથેનું બિટવીન કરાવે છે. મિકેનિઝમનો પ્રકાર એટલે કે કયા પ્રકારનું મિકેનિઝમ છે, તો મિકેનિઝમનો પ્રકારની વાત કરીએ તો ધોરણ મોટર સંચાલિત સંગ્રહિત ઉર્જા એટલે કે તેમાં વધારે સંગ્રહિત ઉર્જાને બનાવવામાં આવે છે. હવે 13મા નંબરનો ટોપિક છે બંધ કોઇલ એટલે કે ક્લોઝિંગ કોઇલ. તો ક્લોઝિંગ કોઇલ માત્ર ડીસી પર હોય છે એટલે કે ઓનલી ઓન ડીસી. તો જેમાં 2 પ્રકારનું છે, ક્ષણિક ભાર અને વોલ્ટેજ ઓપરેટિંગ રેટિંગ. તો જેમાં ક્ષણિક ભાર જોઈએ તો ક્ષણિક ભાર 350 વોટ છે. ક્ષણિક ભાર 350 વોટ છે અને વોલ્ટેજ ઓપરેટિંગ રેટિંગ 85% થી 110% છે. હવે છે ટ્રિપિંગ કોઇલ, જે પણ ઓનલી ઓન ડીસી માટે છે, જે 14 નંબરનું છે. તેમાં પણ બે પ્રકારનું છે. તો પહેલું છે ક્ષણિક ભાર અને વોલ્ટેજ ઓપરેટિંગ રેન્જ. તો જેનો ક્ષણિક ભાર 350 વોટ છે અને વોલ્ટેજ ઓપરેટિંગ રેન્જ 70% થી લઈને 110% સુધીની છે.
વસંત ચાર્જિંગ ઓપરેશન. તો વસંત ચાર્જિંગ ઓપરેશનની વાત કરીએ તો એમાં છે મોટરાઇઝિંગ, જે નિયંત્રણ પુરવઠાની નિષ્ફળતા કિસ્સામાં મેન્યુઅલ સ્વિચ ચાર્જિંગ છે. હવે છે 16 નંબરનો ટોપિક, ઓપરેશન કાઉન્ટર્સ. તો જેમાં 5 અંક રેસ્ટ ટેબલ નથી, એટલે કે 5 ડિજિટલ ડોન્ટ રેસ્ટ ટેબલ્સ. હવે 17મા નંબરનું જે છે એ છે સ્પ્રિંગ ચાર્જિંગ મોટર એસી અને ડીસી વર્ગના ઉપલબ્ધ. તો જેમાં મોટરનો પ્રકાર છે, તો મોટર ટાઈપ્સ ઓફ મોટર, એટલે કે મોટરનો પ્રકાર ડીસી મોટર છે. પછી છે અનુમંત્રિત વોલ્ટેજ વિતરણ, એટલે કે વોલ્ટેજ વેટરી છે, તો જે પ્લસ એન્ડ માઇનસ 10% છે. પછી છે ક્લાસ, તો ક્લાસ ઈ ક્લાસ છે. પછી છે ટાઈમ ચાર્જિંગ કરવા માટે જરૂરી સમય, એટલે ચાર્જિંગ કરવા માટે લાગતો સમય. તો ચાર્જિંગ કરવા માટે લાગતો સમય 8 સેકન્ડ કરતાં ઓછો, એટલે કે 8 સેકન્ડ કરતાં ઓછો લાગે છે. હવે છે વસંતમાં સંગ્રહિત ઓપરેશન ક્રમ, તો C/O/C/C O છે. 18 નંબરનો ટોપિક છે સહાયક સંપર્કો, એટલે કે સહાયક સંપર્કો કયા છે. તો સહાયક સંપર્કોની સંખ્યા, તો સહાયક સંપર્કોની સંખ્યા 6NO + 6NC और 12NO + 12NC છે. આગળ છે બ્રેકરનું ચોખ્ખું વજન. તો બ્રેકરનું ચોખ્ખું વજન કેટલું છે? તો બ્રેકરના ચોખ્ખા વજનની વાત કરીએ તો તેમાં 4 પ્રકારના આપણને ટાઈપ્સ આપેલા છે. તો જેમાં પહેલું છે 800A VCB, 1250 એમ્પિયર VCB, 2000 એમ્પિયર VCB અને 3150 એમ્પિયર VCB. તો જેમાં ત્રણ પ્રકારના ટાઈપ્સ અલગ આપેલા છે. તો 8000 એમ્પિયર VCBમાં 150, 175 અને 240 છે. તે જ રીતે 1250 એમ્પિયર VCBમાં 115, 175 અને 240 છે. 200 એમ્પિયર VCBમાં બે પ્રકારના ટાઈપ્સ આપેલા છે, 230 અને 250. તે જ રીતે 3150 એમ્પિયર VCBમાં 350 અને 360 VCB છે. હવે છેલ્લો પોઈન્ટ જે છે તે છે ધ્રુવ હાઉસિંગ સામગ્રી. તો ધ્રુવ હાઉસિંગ સામગ્રી ઇપોક્રેસી છે, એટલે કે ધ્રુવ હાઉસિંગ સામગ્રીમાં ઇપોક્રેસીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ક્લોઝિંગ સ્લીપનું ચાર્જિંગ. તો જ્યારે પાવર સપ્લાય ઓપરેશન સર્કિટ સાથે જોડેલ હોય છે ત્યારે મોટરમાંથી ઉર્જા છે બંધ અવસ્થામાં સહાયિત છે. જ્યારે વસંત બદલવાનું પૂર્ણ થાય છે ત્યારે મર્યાદા સ્વિચ થાય છે. મોટર પુરવઠો કાપી નાખે છે. સૂચક સફેદથી પીળા ચાર્જ સ્થિતિમાં ફેરવાય છે.
અનુરૂપ કે સ્લીપ ચાર્જિંગ પૂર્ણ થવું છે, કારણ કે ક્લોઝિંગ સ્વિચ રિલીઝ થાય છે રિલીઝ થઈ શકે છે. ક્લોઝિંગ સિગ્નલ દ્વારા જ્યારે ક્લોઝિંગ ઓપરેશન સમાપ્ત થાય છે ત્યારે લિમિટર સ્વિચ બંધ થાય છે અને મોટર ચાલુ કરવાનું કારણ બને છે. હવે આપણો બીજો પોઈન્ટ છે બાંધકામગીરી. તો જ્યારે લોજિક કોઇલ ક્લોઝિંગ સિગ્નલથી ઉત્તેજિત થાય છે ત્યારે ક્લોઝિંગ કેજ રિલીઝ થાય છે અને ક્લોઝિંગ સ્પ્રિંગ દ્વારા ફેરવવામાં આવે છે, જે બદલવામાં મુખ્ય શાફ્ટને ફેરવે છે. મુખ્ય શાફ્ટ વેક્યુમ ઇન્ડક્ટ્રિક વાઇપ સ્પ્રિંગ અને સર્કિટ દ્વારા ચાલે છે. હવે ત્રીજું છે ટ્રિપિંગ ઓપરેશન. તો જ્યારે ટ્રિપિંગ કોઇલ ટ્રીપ સિગ્નલ દ્વારા ઉત્તેજિત થાય છે ત્યારે ટ્રિપિંગ કેસ છોડવામાં આવે છે અને બ્રેક ઓપનિંગ સ્પ્રિંગ દ્વારા ખોલવામાં આવે છે. તો હવે આપણે આગળ કોષ્ટક જોઈશું, જેમાં છે વેક્યુમ સર્કિટ બ્રેકરનું મુશ્કેલી નિવારણ. તો વેક્યુમ સર્કિટ બ્રેકરનું મુશ્કેલી નિવારણ કઈ રીતે કરવું? તો તકલીફો છે, કારણો છે અને ઉપાયો છે. તો પહેલી તકલીફ છે બંધ કરી શકાતું નથી, એટલે કે વેક્યુમ સર્કિટ બ્રેકરને બંધ કરી શકાતું નથી. તેનું શું કારણ હોઈ શકે છે? મિકેનિઝમમાં પહેલું છે બંધ સ્લીપ સીમિત અથવા વિસ્થાપિત. તો તેનો ઉપાય છે બદલો. બીજું છે ક્લોઝિંગ ચેક પકડાયેલો અથવા પકડાવો. તો તેનું બી છે રિપ્લેસ કરો, એટલે કે બદલવું પડે છે. બંધ પડેલ અવ્યવસ્થિત, એટલે કે બંધ પડેલી અવ્યવસ્થિત, તો તે પણ બદલવામાં આવે છે. બંધ કોઇલ બળવી, એટલે કે બંધ કોઇલ બળી જવી. તો કયા કારણસર બંધ કોઇલ બળી જાય? તો તેનું પણ કારણ છે કોઇલ બદલવામાં આવે છે, એટલે કે કોઇલને બદલવી પડે છે. તો જેથી કરી કે કોઇલ બદલીએ, તો જેથી કરી કે કોઇલને બળી જાય તો કોઇલને બદલવામાં જ આવે છે. મોટર બળી, એટલે કે મોટર બળી જવી, તો તે પણ બદલો, એટલે કે મોટર બળી જાય તો પણ તેને રિપ્લેસ જ કરવામાં આવે છે. કંટ્રોલ સર્કિટ. તો કંટ્રોલ સર્કિટમાં વાત કરીએ તો પહેલું છે સહાયક સ્વિચ નબળો સંપર્ક અથવા બળી ગઈ, તો તેને બદલો. એટલે જો સહાયક સ્વિચ નબળી સંપર્કમાં આવી જાય અથવા તો બળી જાય છે, તો શું કરવામાં આવે છે? તો બદલવામાં આવે છે. બીજો ટોપિક છે નિયંત્રણ રિલાયબિલિટી સંપર્ક અથવા બળી જવી. તો તે પણ બદલો, તેને પણ બદલવામાં આવે છે. સહાયક રિલેના સંપર્ક અથવા બળી જવી, તો તેને પણ બદલવામાં આવે છે. પીસીબી કંટ્રોલ નબળો કોન્ટેક્ટર બળી ગયો, તો તે પણ જરૂરી હોય તો બદલવામાં આવે, જરૂરી હોય તો તેને પણ બદલવામાં આવે છે. માઇક્રોસ્વિચ નબળો સંપર્ક અથવા બળી જવી, તો તેને પણ જરૂરી હોય તો બદલવામાં આવે છે, અથવા તો તેનું પણ મેન્ટેનન્સ કરીને તેને ચલાવવામાં આવે છે. જો ચાલી શકે છે તો તેનું મેન્ટેનન્સ કરીને તેને ચલાવવામાં આવે છે. જો ન ચાલી શકે તો તેને પણ બદલવામાં આવે છે. આગળનો ટોપિક છે બંધ અવાજમાં પરંતુ
બ્રેક ખુલ્લો રહે છે, બંધ અવાજમાં પરંતુ બ્રેક ખુલ્લો રહે છે, તો તેના શું કારણો હોઈ શકે છે? તો પહેલું કારણ છે વસંત અને લિંક સ્કેનેસ્ટિક કરવાથી રીસેટ કરવામાં નિષ્ફળતા જાય છે, તો તેના માટે સંરેખન કરવામાં આવે છે. બીજું છે ટ્રીપ કેચ ટ્રીપ શાફ્ટ રીસેટ કરવામાં નિષ્ફળતા જાય છે, તો તે પણ સંરેખ કરવામાં આવે છે. આગળનો ત્રીજો પોઈન્ટ છે ઇન્ટરલોક યોગ્ય રીતે ગોઠવાયેલ નથી. તો ઇન્ટરલોક યોગ્ય રીતે ગોઠવાયેલ નથી, તો તેને પણ સંરેખ કરવામાં આવે છે. ટ્રીપ કોઇલ આર્મેચર સેટ કરવામાં નિષ્ફળ જાય છે. ટ્રીપ કોઇલ આર્મેચરને સેટ કરવામાં નિષ્ફળ જાય છે, તો તેનું શું કારણ હોય છે કે તો જરૂર હોય તો તેને પણ બદલવામાં આવે છે. મુખ્ય શાફ્ટ ગેલ્ટ તો તે પણ બદલો તેને પણ બદલવામાં આવે છે. હવે આગળનો પોઈન્ટ છે બંધ સિગ્નલ વિના બંધ કરો, એટલે કે બંધ સિગ્નલ વિના પણ બંધ કરો. તો પહેલું છે બંધ કેચ રીસેટ કરવામાં નિષ્ફળ જાય છે. બંધ કેચ રીસેટ કરવામાં પણ નિષ્ફળ જવું, તો તેના માટે ફરીથી ગોઠવો, તેને ફરીથી ગોઠવવામાં આવે છે. મુખ્ય શાફ્ટ રીસેટ કરવામાં નિષ્ફળ જાય છે. મુખ્ય શાફ્ટને રીસેટ કરવામાં નિષ્ફળ જવું, તો તેને પણ ફરીથી ગોઠવો, તેને પણ ફરીથી ગોઠવવામાં આવે છે. ક્લોઝિંગ સર્કિટનું શોર્ટ સર્કિટ થવું, તો તેનું પણ સમારકામ કરવામાં આવે છે. પ્રવાસ કરી શકાતો નથી, તો ટ્રીપ કોઇલ બળી જાય તો તેને બદલવામાં આવે છે. ટ્રીપ શાફ્ટ અને કેસ ગોલ્ડ, તો તેને પણ બદલવામાં આવે છે. મુખ્ય શાફ્ટ ગેલ્ટ, તો તેને પણ બદલવામાં આવે છે. સહાયક સ્વિચ નબળા સંપર્કો સાથે અથવા બળી જવી, તો તેને પણ બદલવામાં આવે છે. કંટ્રોલ કોઇલ બળવી અને આર્મેચર સ્ટ્રીપિક અથવા ગોલ્ડ, તો તેને પણ બદલવામાં આવે છે. ટર્મિનલ અને કંટ્રોલ અથવા નબળા સંપર્કો અથવા બળી જવી, તો તેને પણ બદલવામાં આવે છે. ટ્રિપિંગ અવાજ પરંતુ બ્રેકર બંધ રહે છે. તો લિંક ગ્લાઇડેડ, એટલે કે તેને પણ ગ્લાઇડેડને પણ બદલવામાં આવે છે. ટ્રિપિંગ સિગ્નલ વિના શાફ્ટ, તો ટ્રિપિંગ કેસ નુકસાન, તો બદલો, તેને પણ ટ્રિપિંગ કેસ નુકસાન પામે છે, તો તેને પણ બદલવામાં આવે છે. ટ્રિપિંગ સર્કિટનું શોર્ટ સર્કિટ, તો તેને પણ બદલો, એટલે કે તેને પણ ટ્રિપિંગ સર્કિટનું શોર્ટ સર્કિટમાં પણ તેને પણ બદલવામાં આવે છે. તો આમાં આપણે વેક્યુમ સર્કિટ બ્રેકરનું મુશ્કેલી નિવારવા માટેમાં તો વેક્યુમ સર્કિટ બ્રેકર બંધ કરી શકાતું નથી. તો કયા કારણોસર વેક્યુમ સર્કિટ બ્રેકરને બંધ કરી શકાતું નથી તેના વિશે આપણે જોયું. બંધ અવાજ પરંતુ બ્રેક ખુલ્લો રહે છે, તો તે પણ આપણે જોયું. બંધ સિગ્નલ વિના બંધ કરો, તે બંધ સિગ્નલ વિના પણ કઈ રીતે બંધ કરવું તેના વિશે પણ જોયું. પ્રવાસ કરી શકાતો નથી તેના વિશે પણ આપણે ચર્ચા કરી. તો હવે આપણે આગળ વાત કરીએ તો જરૂરી સાધનો. 11 kV વેક્યુમ, તો એમાં પહેલું છે 11 kV વેક્યુમ સર્કિટ બ્રેકરનો ડાયાગ્રામ. તો 11 kV વેક્યુમ સર્કિટ બ્રેકરનો ડાયાગ્રામ જરૂરી છે. વેક્યુમ સર્કિટ બ્રેકરનો ટ્રબલ શૂટિંગ ચાર્ટ, એટલે કે વેક્યુમ સર્કિટ બ્રેકરનો ટ્રબલ શૂટિંગ ચાર્ટ પણ ખૂબ જ જરૂરી છે.
આગળ આપણે વાત કરીએ તો સલામતી અને જરૂરી સાવચેતીઓનું અનુસરવામાં આવે છે. તો જેમાં પહેલું છે વાહક વાયરને સ્પર્શ કરશો નહીં. એટલે કે જે વાહક વાયરો 11 kV વોલ્ટેજ ઉપર ઓપરેટ થતા હોય છે. એટલે કે તેમાં હાઈ વોલ્ટેજ ફ્રીક્વન્સી હોય છે, જેના કારણે તેને સ્પર્શ કરવા જોઈએ નહીં. સાધનોને કાળજી સાથે હેન્ડલ કરો. એટલે સાધનોને કાળજીથી હેન્ડલ કરવામાં આવે છે. ઉત્પાદનની માર્ગદર્શિકા મુજબ સલામતીના તમામ ધોરણોનું પાલન કરો. એટલે કે સલામતીના તમામ ધોરણોનું પાલન કરીને જ કામને ઓપરેટ કરવામાં આવે છે. તો આગળ આપણે વાત કરીએ તો આપણને એક કોષ્ટક આપેલો છે, જેમાં આપણને ખામીઓ આપેલી છે, કારણો અને ઉપાયો આપેલા છે. તો કઈ ખામીઓ હોય, તો કયા કારણો હોય અને તેના ઉપાયો શું હોય છે તે આપણે જોઈશું. તો તેમાં પહેલી ખામી છે ઓવરહીટિંગ. તો કયા કારણોસર ઓવરહીટિંગ થાય છે? તો જેનું પહેલું કારણ છે યોગ્ય ગોઠવણી અને ગોઠવણીનો સંપર્ક. એટલે કે સંપર્કોને લાઈન કરો અને યોગ્ય રીતે ગોઠવો. એટલે કે સંપર્કોને લાઈન કરીને યોગ્ય રીતે ગોઠવવામાં આવે છે. બીજો છે સંપર્કો ગંદા અને ચીકણા. તો ચીકણા ગંદકીને દૂર કરો. એટલે કે તેને સાફ કરવામાં આવે છે. યોગ્ય સંપર્કો ગંદા થાય અને ચીકણા થાય છે, તો તેને યોગ્ય રીતે સાફ કરવા જોઈએ અને ગંદકીને દૂર કરવી જોઈએ. વારંવારના ઓપરેશન અથવા ઘણા ભારે વિસ્ફોટિક સંપર્કો બળી જાય છે અથવા ખાડામાં પડે છે. તો તેના માટે સંપર્કોનો નાશ કરો અને અયોગ્ય રીતે નવા ભાગો સાથે બદલો. એટલે કે તેને બદલવામાં આવે છે. જો કોઈ કારણોસર બળી જાય કે કોઈ તૂટી જાય છે, તો તેને નવા ભાગો સાથે રિપ્લેસ કરીને તેને બદલવામાં આવે છે. અયોગ્ય સપાટી સંપર્કો. એટલે કે અયોગ્ય સપાટી સાથે સંપર્ક થવો તો તેમને એમેરી પેપર અથવા સુફ્ત સાફ કરો. એટલે કે તેને અમેરી પેપર ઉપર રાખવામાં આવે છે, જેથી કરીને કે અયોગ્ય સપાટી સાથે સંપર્કમાં આવતા કોઈ કારણસર અયોગ્ય રીતે સંપર્કમાં આવતા નથી. પાંચમું છે તેલની અયોગ્ય સ્થિતિ. એટલે કે તેલની અયોગ્ય સ્થિતિ. જૂનું તેલને નવા તેલ સાથે બદલો. એટલે કે તેલ જો કોઈ કારણ ઘણા લાંબા સમય સુધી જો તેલને નવું જો બદલ્યું ન હોય તો જૂનું તેલ થઈ જાય, તો જૂના તેલના કારણે પણ ઓવરહીટિંગ થવાના ચાન્સીસ ખૂબ જ વધારે હોય છે. અયોગ્ય વેન્ટિલેશનની જાળવણી. એટલે કે જો તેમાંથી વેન્ટિલેશન પણ યોગ્ય વેન્ટિલેશન પણ ન હોય તો પણ ઓવરહીટિંગ થવાના ચાન્સીસ વધારે હોય છે. કારણ કે અંદર જે ગરમ હવા ઉત્પન્ન થાય છે, તે ગરમ હવાને બહાર ફેંકવામાં આવે છે. જો તે યોગ્ય વેન્ટિલેશન ન થાય અને જો બહાર ન આવે તો પણ ઓવરહીટિંગ થવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે. તો હવે આપણે આગળનો 7મા નંબરનો પોઈન્ટ છે બ્રેકર લાંબા સમય સુધી ખુલ્લું અને બંધ રાખવામાં આવે છે. તો તેનું કારણ હોઈ શકે છે સ્પોર્કને સાફ કરવા માટે વધુ વારંવાર બ્રેકર ચલાવો. એટલે કે સાફ કરવા માટે બ્રેકરને વારંવાર ચલાવવામાં આવે છે, જેથી કરીને કે સહેલાઈથી સાફ કરી શકાય છે. ઓવરલોડિંગ. એટલે કે વધારાનો ભાર દૂર કરો. જો કોઈ કારણસર લાઇનમાં ઓવરલોડિંગ આવી જાય તો પણ હીટ થવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે. જેના કારણના લીધે ઓવરલોડના કારણના લીધે પણ ઓવરહીટિંગ થવાના ખૂબ જ ચાન્સીસ વધારે હોય છે. ઓવરલોડ અથવા અપૂરતા કંટ્રોલિંગ બ્રેકરમાં પ્રદાશીલતા ગરમી કેબલોમાંથી. એટલે કે બારની સંખ્યા અથવા કદ વધારો અથવા લોડ ઘટાડો.
એટલે કે કેબલોની સાઇઝ નાની હોય છે અને ઓવરલોડ વધી જાય છે, જેના કારણે કેબલ ગરમ થઈ જાય છે. તો તેના માટે બારની સંખ્યા વધારવામાં આવે છે. અથવા કદ વધારો અથવા તો લોડને ઘટાડવામાં આવે છે. જો બારની સંખ્યા અને તેનું કદ વધારી ન શકાતું હોય તો લોડ ઘટાડવામાં આવે છે, અને જો લોડ ન ઘટાડી શકાતો હોય તો આપણને બારની સંખ્યા અને તેનું કદ વધારવું પડે, એનું કદમાં વધારો કરવો પડે છે. ટર્મિનલ પર છૂટા જોડાણો એટલે કે કોઈ જોડાણોને સજ્જટ કરો. એટલે કે કોઈ કારણસર ટર્મિનલ પર જોડાણ જો છૂટું રહી ગયું હોય તો સ્પાર્કના કારણે પણ ઓવરહીટિંગ થવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે. તો તેના માટે પણ ટર્મિનલ પર છૂટક જોડાણો તપાસવામાં આવે છે. હવે 11મું છે સ્થાન પર ગરમ અને આસપાસના વાતાવરણ ટેમ્પરેચર વધે છે તો કુલિંગ પ્લેટ પર સ્થળાંતરિત કરો અથવા તો ઠંડુ થવા માટે વેન્ટિલેશન કરો. એટલે કે વાતાવરણ પર તેની અસર થાય છે. જો આજુબાજુનું વાતાવરણનું ટેમ્પરેચર હાઈ હોય છે તો તેના કારણના લીધે પણ ઓવરલોડિંગ થવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે. તો તેના માટે આપણને કુલિંગ સિસ્ટમની વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે આગળ બીજા ટોપિક ઉપર વાત કરીએ તો તે છે પ્રવાહનું નિષ્ફળતા. તો જેનો પહેલો પોઈન્ટ છે ટૂંકી ઓપરેટિંગ કોઇલ. તો રિલે બદલો. જો કોઇલ ટૂંકી હોય છે તો રિલેને બદલવામાં આવે છે. ટૂંકી સફળ કોઇલ, તો ટ્રીપ કોઇલ બદલો. તો સ્ટ્રપ કોઇલ ટૂંકી હોય છે તો ટ્રીપ કોઇલ બદલવામાં આવે છે. રિલે સ્પાર્કો સંપર્ક કરતા નથી તો સ્પાર્કને યોગ્ય રીતે સેટ કરવામાં આવે છે. વસંતનું ઓછું તાણ તો વસંતને બદલવામાં આવે છે. 5મો છે કૂદકા મારતી સ્પ્રિંગ. તો તેમાં પણ કોઈ ફોલ્ટ થાય છે તો તેને પણ બદલવામાં આવે છે. બેટરીના છૂટા જોડાણો. તો બેટરી ચાર્જિંગ કરવો. જો બેટરીને કોઈ પ્રકારસર બેટરીના છૂટા જોડાણો રહી ગયા હોય તો બેટરીને ચાર્જ કરવામાં આવે છે. ડાઉન બેટરી. તો ડાઉન બેટરીમાં બેટરી ચાર્જ કરવામાં આવે છે. છૂટા જોડાણો, જો બેટરીના છૂટા જોડાણો હોય તો જોડાણો સજ્જટ કરવામાં આવે છે. ગોઠવણીઓની બહારી. તો સ્પોર્ટ સિંગલ ક્રિસ વગેરેને સમસ્યાઓ જીત કરો. એટલે કે વગેરે સમસ્યાઓને દૂર કરવામાં આવે છે. સહાયક સંપર્કો અને ઇન્ડક્શન લોડ યોગ્ય સ્પાર્ક ન કરતા ટ્રીપ કોઇલને નુકસાન તો તે નુકસાન થતાં તપાસ કરવામાં આવે છે અને વાયરિંગને કહેલ રીતે ગોઠવવામાં આવે છે. અને જો બળી ગયું હોય તો ટ્રીપ કોઇલને બદલવામાં આવે છે. હવે આગળ છે ટ્રિપિંગ ઉપકરણ પર અથવા ગંદા સંપર્કો. તો નુકસાનના સંપર્કોને બદલો અને ગંદા સંપર્કોને સાફ કરો. એટલે કે સંપર્કોને બદલવામાં આવે છે અને તેને સાફ કરવામાં આવે છે. ટ્રીપ સર્કિટમાં ખામીયુક્ત જોડાણો. તો ઢીલા અથવા તૂટેલા વાયરને રિપ્લેસ કરો. એટલે કે ઢીલા વાયરો અને તૂટેલા વાયરો હોય તો તેને રિપ્લેસ કરવામાં આવે છે. કંટ્રોલ સર્કિટમાં ફૂંકાયેલી ફ્યુઝ.
તો કંટ્રોલ સર્કિટમાં ફૂંકાય તો ફ્યુઝ બદલવો અને ફ્યુઝને તપાસવામાં આવે છે. જો ફ્યુઝ બળી ગયો હોય તો તેને બદલવામાં આવે છે અથવા તો તેને તપાસીને તેને ફ્યુઝ ચેક કરવામાં આવે છે. તો હવે આપણે આગળ વાત કરીએ તો બિનજરૂરી ટ્રિપિંગ. તો કયા કારણોસર બિનજરૂરી ટ્રિપિંગ થઈ શકે છે? તો કેલિબ્રેશન ખૂબ જ ઓછું શકવું. તો કેલિબ્રેશન ખૂબ જ ઓછું હોય તો સર્કિટના એમ્પિયર લોડ અનુસાર યોગ્ય મૂલ્ય માટે ઉપકરણો સેટ કરો. એટલે કે તેનું યોગ્ય મૂલ્ય માટે ઉપકરણો સેટ કરવામાં આવે છે જેથી કરી કે કોઇલ ટ્રિપિંગ અટકાવી શકાય છે. પહેરવામાં લટસેટ્સ નવા ભાગો સાથે બદલો. એને કે જો ભાગો જૂના થઈ ગયા હોય અને ખરાબ થઈ ગયા હોય તો તેને નવા ભાગો સાથે બદલવામાં આવે છે. મેગ્નેટિક સ્વિચ પડી શકતી નથી. એટલે કયા કારણોસર મેગ્નેટિક સ્વિચ પડી શકતી નથી? તો રિલે સંપર્કો એક સાથે વેલ્ટ કરી શકાય છે. એટલે કે સંપર્કોની સપાટીને ફાઇલ કરો અને તેમને સાફ્ટ કરો. એટલે કે તેને સંપર્કોની સપાટીઓને ફિલ્ટ કરીને સાફ્ટ કરવામાં આવે છે. સ્વિચ ખામીયુક્ત હોઈ શકે છે તો સ્વિચ બદલો. જો સ્વિચ ખામીયુક્ત એટલે કે સ્વિચમાં કોઈ ખામી હોતી નથી, સ્વિચમાં ખામી હોય છે તો સ્વિચને બદલવામાં આવે છે. એટલે કે જો ખામી હોય છે તો સ્વિચ બદલવામાં આવે છે. બાંધકામમાં અથવા બંધ કરવામાં નિષ્ફળતા. બંધ કરવામાં કોઈ નિષ્ફળતા આવે તો મિકેનિઝમ બંધ ન કરતા સ્ક્રીટિંગ લિમ્બિકેશન અભાવ થાય છે. એટલે કે લિબ્રિકેશન મેગ્નેશિયમ તપાસવામાં આવે છે તો કોઈ કારણસર ફોલ્ટ છે કે નહીં. બીજો ટોપિક છે અયોગ્ય ગોઠવણી. એટલે કે કોઈ કારણસર ટ્રોલિંગ સ્ટ્રેપમાં અયોગ્ય ગોઠવણી એટલે કે અયોગ્ય ગોઠવ્યું છે કે નહીં તે તપાસવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ છે બંધ ઓપરેટર કોઇલ હોલ્ડિંગનું આઉટલેટ ખૂબ નિયંત્રણ લાંબા સમય સુધી બંધ હોવું. એટલે કે કોઈ કોઇલ અને ઓપરેટિંગ શૈક્ષણિક અથવા સહાયક સ્વિચને સમસ્યાઓ કરવા માટે સફળતાથી બંધ થવાની સાથે જ આપમેળે બંધ થતી કોઇલને કાપી નાખે છે. એટલે કે બંધ થતી કોઇલને ત્યાંથી જ તરત કાપી નાખવામાં કે બંધ કરવામાં આવે છે. બંધ રિલે ચોકતા. તો સમાયોજિત બંધ રિલે માટે તપાસો. એટલે કે રિલેને સમાયોજિત બંધ રિલે સાથે તપાસવામાં આવે છે. કટ ઓવર સ્વિચ ખૂબ જલ્દી ઓપરેટ થશે. કટ ઓપરેટ સ્વિચ ખૂબ જલ્દી ઓપરેટ થઈ જાય એટલે કે ટાઈમ પહેલાં જ જલ્દી ઓપરેટ થઈ જાય તો તેનું શું કારણ હોઈ શકે છે? તો કટ ઓફના વૈકલ્પિક કરવા માટે સ્વિચને સમાયોજિત કરો અને બ્રશને સંપૂર્ણપણે બંધ થવા દો. એટલે કે બ્રશને સંપૂર્ણપણે બંધ થવા દેવા જોઈએ. કટ ઓવર સ્વિચ ખૂબ મોડું ચાલે છે જેના કારણે બ્રેકર ખુલ્લા થઈ જાય છે. તો તેના માટે પાવર ઘટાડવા અથવા અને દૂર કરવા માટે સ્વિચને ફરીથી ગોઠવો. એટલે કે સ્વિચને ફરીથી ગોઠવવામાં આવે છે જેથી કરી કે પાવરને યોગ્ય રીતે ગોઠવી શકાય. અપ્રયાતિત નિયંત્રણ વોલ્ટેજ ઘણો ઘટાડો. તો મોટા વાયરો ઇન્સ્ટોલ કરો અને કંટ્રોલર પર
સંપર્કોમાં સુધારો કરો, એટલે કે વાયરો સુધારવામાં આવે છે અને કંટ્રોલ સર્કિટ જોવામાં આવે છે. હવે આગળનો પોઈન્ટ છે બ્રેકર ઓપરેટિંગ ધીમી પણ ઓપનિંગ દરમિયાન. તો જેમાં પહેલું છે ઓછી બેટરી વોલ્ટેજને કારણે વધુ ટ્રિપિંગ કોઇલ વધુ સમય લે છે. એટલે કે ઓછી બેટરી વોલ્ટેજને કારણે વધુ ટ્રિપિંગ કોઇલ વધુ સમય લે છે. કયા કારણોસર ટ્રિપિંગ કોઇલ વધુ સમય લે છે તો તે જોવામાં આવે છે. તો તમામ મુદ્દાઓની તપાસ કરો અને તે મુજબ ખામી દૂર કરો. એટલે કે કઈ ખામી છે, કયા ટોપિકમાં કઈ ખામી છે તે જોઈને તે ખામીને દૂર કરવામાં આવે છે. સંપર્ક પકડ ખૂબ જ ઉચ્ચ છે અને ધ્રુવ એકમોમાં વધુ ઘર્ષણ, એટલે કે તેમાં વધારે ઘર્ષણ થાય છે તો તે વધારે ઘર્ષણ આવે છે. ધ્રુવના ટર્મિનલ વચ્ચે ઉચ્ચ પ્રતિરોધ. બે ધ્રુવ ટર્મિનલ વચ્ચે ઉચ્ચ પ્રતિરોધ જે 100 ઓહ્મ ઉપર છે. તો જેમાં પહેલું હોઈ શકે છે છૂટક જોડાણો, એટલે કે તેમાં કોઈ કારણસર જોડાણ છૂટક રહી ગયું છે કે નહીં તે તપાસવામાં આવે છે. બીજું છે સંપર્ક સાફ કરવું ખૂબ ઓછું છે, એટલે કે સંપર્ક સાફ કરવું ખૂબ ઓછું હોઈ શકે છે. પછી ત્રીજું કારણ છે સંપર્ક સપાટીને નુકસાન થઈ શકે છે. તેના કારણસર સંકર સપાટીને પણ નુકસાન થઈ શકે છે. સંપર્ક દબાણ ઘટાડી શકાય છે. સંપર્ક દબાણને પણ કોઈ કારણસર ઘટાડી શકાય છે. ઓક્સાઇડ ફિલ્ટ હોઈ શકે છે, એટલે કે કોઈ કારણસર ઓક્સાઇડ ફિલ્ટ પણ હોઈ શકે છે. જો જરૂરી હોય તો સંપર્કોને વિખેરી નાખ્યા પછી ખામીઓ દૂર કરો, એટલે કે ખામીને નાખ્યા પછી તેને ખામીઓને દૂર કરવામાં આવે છે. હવે આગળનો ટોપિક છે ઓછી ઇન્સ્યુલેશન પ્રક્રિયા. તો જેમાં પહેલું છે ત્યાં ભેજ હોઈ શકે છે, એટલે કે કોઈ કારણસર ત્યાં ભેજ હોઈ શકે છે. બીજું કારણ હોઈ શકે કે આંતરિક અથવા બાહ્ય સપાટી ઇન્સ્યુલેશન માટે ખરાબ છે, એટલે કે બાહ્ય અને આંતરિક સપાટી ઇન્સ્યુલેશન માટે કોઈ ખરાબ હોઈ શકે છે. અને પુલ તેલ, એટલે કે ખારું કે તેલ, તો તે તેલને બદલવામાં આવે છે. તો સૂકી ગરમી હવા બ્રેકર પોલ દ્વારા 4 થી 5 કલાક સુધી ફરી કરવી જોઈએ, જેથી કરી કે ભેજ દૂર કરવામાં આ કારણોસર ભેજને દૂર કરવામાં આવે છે. 11 કેવી માટે તમામ ભાગોને સાફ કરો. ઇન્સ્યુલેટર પ્રતિકારક 2000 મેગા ઓહ્મ કરતાં વધુ હોવા જોઈએ અને 36 કેવી માટે ને 10,000 મેગા ઓહ્મ હોવા જોઈએ. ઇલેક્ટ્રિકલ સપ્લાય ચાલુ હોવા પણ બ્રેકર કામ કરતું નથી, એટલે કે ઇલેક્ટ્રિક સપ્લાય ચાલુ હોય છે પરંતુ બ્રેકર કામ કરતું નથી. તો તેની પહેલી ખામી છે ખામીયુક્ત વસંત બંધ કરવા માટે તપાસ કરો, એટલે કે તેને બંધ કરીને તપાસ કરવામાં આવે છે. બીજું છે કંટ્રોલ સર્કિટમાં ઓપન સર્કિટ. ખુલ્લા જોડાણો માટે તપાસ કરો, એટલે કે ખુલ્લા જોડાણો માટે તપાસ કરવામાં આવે છે. ટ્રીપ સર્કિટમાં ઓપન સર્કિટ, તો તેને તપાસો અને ખામી દૂર કરો. ખામીયુક્ત ટ્રીપ લેચ કોઇલ, એટલે કે કોઇલ બળી ગઈ હોય કે કોઈ થઈ ગયું હોય તો કોઇલને રિપ્લેસ કે બદલવામાં આવે છે. હવે આગળનો પોઈન્ટ છે ટાંકીમાં અપૂરતું તેલ, એટલે કે તેલ લીકેજ, એટલે કે
તેલ લાઇનમાં લીકેજ શોધો અને રિપેર કરો. એટલે કે કોઈ કારણસર ટાંકીમાં લીકેજ હોય તો તેલનું પ્રમાણ ઘટી જાય છે. ઓપરેશન દરમિયાન તેલનું ફેલવું એટલે કે યોગ્ય સ્તરે ટાંકી ભરો. એટલે કે ઓપરેશન દરમિયાન તેલ બહાર નીકળે છે અને તેલ ઓછું થાય છે તો યોગ્ય સ્તર પ્રમાણે તેલને ભરવામાં આવે છે. ગંદા તેલ ઘણા લોકો પાસેથી કામગીરી માપક કરો. ગંદા તેલને કાઢી નાખીને ફિલ્ટર કરો અથવા નવું તેલને ટાંકીની અંદર ભરો. એટલે કે ગંદુ તેલ હોય તો તેને ફિલ્ટર કરવામાં આવે છે. જો ફિલ્ટર ન થઈ શકે તો તેલને બદલવામાં આવે છે. તેલમાં ભેજવાળા વાતાવરણનું ઘનીકરણ. તો તેલ કાઢીને ગાળી લો અથવા નવું તેલ નાખો. વરસાદ અથવા અન્ય સ્ત્રોતોમાંથી પાણીનો સ્ત્રોત શોધો અને સમારકામ કરાવો. એટલે કે કોઈ કારણસર ટાંકીમાં કોઈ જગ્યાએથી વરસાદનું પાણી કે અન્ય કોઈ પાણી પ્રવેશ કરતું હોય છે તો પાણીનો સ્ત્રોત બંધ કરો અને સ્ત્રોતને પાણીમાં ઘટાડો. હવે આપણે આગળ જોઈશું. છેલ્લું છે કન્ક્લુઝન. આફ્ટર પરફોર્મિંગ ધીસ પ્રેક્ટિકલ વી કેન ટુ troubleshoot of vacuum circuit breaker in 11 kV bus bar systems.